કોટન જે આપણે ટ્રેડિશનલ ફાર્મિંગ જે કરી અને આમાં બેમાં ફરક છે કે કાપડ બનાવવાળી જે કંપની છે ને, કાપડ બનાવવાળી જે કપડું બનાવતી એ બે ટાઈપના કપડાં બનાવે. એક લોકલ કપડું ને એક ઇમ્પોર્ટેડ કપડું. ઇમ્પોર્ટેડ કપડું આપણને ખબર છે, માર્કેટમાં જઈ મોલમાં તો સ્ટેમ શર્ટ જોઈએ 2000 હોય, 3000 હોય, બરાબર. અને એની સામે અમુક શર્ટ 100 રૂપિયાના હોય, 125 રૂપિયાના, 150 બરાબર. તો જે ઇમ્પોર્ટેડ કપડું બનાવવાળી કંપની છે ને એ જરાક બનાવે કપડું બનાવીને પછી એ લોકો નક્કી કરે કે આ ઇમ્પોર્ટેડ અને લોકલ. એ લોકોનું ફાઇનલ જ્યારે એ કપડું બનીને એના એક્સરે મશીનમાં જાય, બરાબર, ત્યાંથી એ લોકોને ખબર પડે કે ભાઈ આ કપડું છે ને એ ઇમ્પોર્ટેડ છે કે આ લોકલ નહીં, પણ એ લોકોને રિજેક્ટ થઈ ગયું કપડું. શું કામ કે એ લોકોને પાસે જે કપાસની જે ક્લિનિંગવાળી ફેક્ટરીઝ હોય ને એને સુપર ક્લીનર કે, બરાબર, જે જીનિંગવાળી કંપની સુપર ક્લીનર એક લિમિટેશન છે. એ આમાંથી ખાલી જે આવો ટ્રેશ ને આવો કચરો ને એ જ ક્લીન કરી શકે, આવી વસ્તુ ક્લીન કરી શકે. પછી બીજી અમુક વસ્તુ જે આમાં એડ થતી હોય, સપોઝ કે અત્યારે આપણે લેબર દાડિયા તમને બધાને ખબર છે, બધાને માવા ખાવાની, એટલે એનો કચરો જતો હોય, કાગળ જતો હોય, બરાબર, વિમોલના કાગળ જતા હોય, પછી માથાના આપણે કોઈ લેડીઝ હોય માથાના વાળ જતા હોય, એ સુપર ક્લીનરમાં ક્લીનમાં થાય, બરાબર. એ કોઈ એ લોકો પાસે એવું કોઈ ટેકનોલોજી ડેવલપ થઈ જ નથી કે આવી બધી વસ્તુની કાઢીએ મારી, બરાબર. એટલે એવી બધી વસ્તુની ખબર ક્યારે પડે? જ્યારે એક્સરે મશીનમાં જાય ને ત્યારે એને ખબર પડે કે ભાઈ આ કપડાની અંદર આ બધી વસ્તુ આવી છે, એટલે એ લોકો એને રિજેક્શન ના કરતા. એ રિજેક્શનનું જે કપડું કહે ને એ આપણે 150-200 રૂપિયામાં શર્ટ હોય, અને જે 100% ક્લીન હોય એ ઇમ્પોર્ટેડ કપડામાં આવે. એટલે ઇન્ડિયાની અંદર અત્યારે ઇમ્પોર્ટેડ કપડું બનાવવા માટે ઓસ્ટ્રેલિયા, ચાઇના, તુર્કી અને યુએસથી લોકો કપાસ ઇમ્પોર્ટ કરે છે. અને એને એ કપાસ ઇમ્પોર્ટ કરતા સીધી જ આપણને ખબર છે મોંઘો જ પડવાનો. ત્યાંનો ભાવ આપે, ઇમ્પોર્ટ ડ્યુટી આપે અને ટ્રાન્સપોર્ટ આપે, મોંઘો જ પડવાનો. એટલે શક્તિમાન ત્યારે એ લોકોએ મળીને એક ઓલું ચલાવ્યું છે કે ભાઈ આપણે એક કામ કરો, આપણા જ ખેડૂતોને આ રીતે સિસ્ટમથી શરૂ કરો, જેથી કરીને આપણને અહીંયા એ કપાસ મળી રહે. તો આપણે જે બેનિફિટ વિદેશમાં આપીએ છીએ એ આપણા ખેડૂતોને આપીએ, 100 રૂપિયા વધારે આપણા ખેડૂતોને આપીએ. જો આપણે આ સિસ્ટમથી કરે તો રાઈટ, મશીનથી કરે ને તો આ કચરો આવે, પણ બીજો કોઈ કચરો જે ઇન્ટિગ્રિટી આવે એનો આવે, પછી ઓલા કોથળીઓના રેસા છે, આપણે ખાતરની આપણે આપણને મનમાં કચરાવાળો કપાસ છે તો આના ભાવ વધારે આપે, ઓલો ચોખ્ખો કપાસ છે તો એના ભાવ ઓછા આવે, આપણા કંઈક આપણને રમાડે. પણ એવું નથી. એનું પાછળનું કારણ આ છે કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયાથી કપાસ લાવો એના કરતાં આપણા ખેડૂતને 100 રૂપિયા વધારે આપી દો.